એશિયાટિક લાયનનું એકમાત્ર રહેઠાણ એવા સાસણગીરમાં નાતાલના મિની વેકેશન દરમિયાન દેશ વિદેશના પ્રવાસીઓનો મોટો પ્રવાહ ઉમટી પડ્યો છે। ત્યારે રાજ્યના કલા નાટક અકાદમી દ્વારા 4 દિવસીય ગીર ફેસ્ટિવલનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દેશ વિદેશથી આવતા પ્રવાસીઓ કેસરી વનરાજને નિહાળે છે, તો સાથે સાથે ગુજરાતની અમૂલ્ય કલા સંસ્કૃતિ પણ વાકેફ થાય છે। ગુજરાતમાં પર્યટન સ્થળોમાં મોખરાનું સ્થાન ધરાવતા એશિયાટિક લાયનના એકમાત્ર રહેઠાણ એવા સાસણગીરમાં હાલ નાતાલના મિની વેકેશનમાં દેશ વિદેશથી પ્રવાસીઓનો મોટો પ્રવાહ ઉમટી પડ્યો છે। ત્યારે દેશ વિદેશથી આવતા પ્રવાસીઓ ડાલા મથ્યા એવા કેસરી વનરાજને નિહાળવાની સાથે સાથે ગુજરાતની સંસ્કૃતિથી પણ વાકેફ થઈ રોમાંચિત બને છે। રાજ્ય સરકારના સંગીત નાટ્યકલા અકાદમીના ઉપક્રમે સાસણગીર ખાતે આવતા દેશ વિદેશના પ્રવાસીઓ માટે વિનામૂલ્યે ખાસ 4 દિવસીય ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં ગુજરાતના વૈવિધ્યસભર સાંસ્કૃતિક કાર્યક્રમોનું રસપાન કરાવવામાં આવે છે, જે નિહાળી પ્રવાસીઓ પણ રોમાંચિત થઈ ઉઠે છે। ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી તરફથી નાતાલના મિની વેકેશનને ધ્યાને લઈ અને સાસણ ખાતે આ એક 4 દિવસના ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવેલ છે। આ ફેસ્ટિવલમાં અત્યારે ગુજરાતના પ્રવાસીઓ તો આવે છે, સાથે સાથે બીજા રાજ્યોના પણ મોટા પ્રમાણના પ્રવાસીઓ સાસણ ખાતે આવી રહ્યા છે અને ગુજરાત સરકારના એવા પ્રયાસો રહ્યા છે કે સાસણ ખાતે આવતા બીજા રાજ્યોના પ્રવાસીઓ ગુજરાતના રીત રિવાજો, ગુજરાતની પરંપરા અને ગુજરાતની સંસ્કૃતિથી પ્રભાવિત થાય અને આ લોકો જોવે। સિંહ દર્શનની સાથે સાથે આ એક પ્રોગ્રામ જોવો પણ એક લાવો છે। આ એ 4 દિવસના ફેસ્ટિવલ દરમિયાન આજે બીજો દિવસ ચાલી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો કે ગુજરાતના પ્રખ્યાત કલાકારો પોતાની કલા પીરસી રહ્યા છે અને મોટી સંખ્યાના લોકો, મોટી સંખ્યાના આસપાસના ગામના લોકો અને પ્રવાસીઓ આ એ પ્રોગ્રામની મજા માણી રહ્યા છે। અને અમે અહીંયા ગીર દર્શન માટે આવ્યા છીએ, લાયન નિહાળવા માટે આવ્યા છીએ। તો લાયનને તો નિહાળી લીધો, પછી અમને ખબર પડી કે અહીંયા ગુજરાત સ્ટેટ ગવર્મેન્ટ તરફથી કલ્ચરલ પ્રોગ્રામ ચાલુ છે, તો અમે એ જોવા માટે આવ્યા છીએ। તો આ જોઈને બહુ જ આનંદ થયો કે આપણી પરંપરાને નિહાળવાનો મોકો મળ્યો। તો થેન્ક્સ ટુ ગીરવાસી, થેન્ક્સ ટુ ગુજરાત સ્ટેટ ગવર્મેન્ટ, થેન્ક યુ સો મચ। રાજ્ય સરકારની હંમેશા નેમ રહી છે કે ગુજરાતની કલા અને સંસ્કૃતિ વિશ્વના ફલક પર ડંકો વગાડે અને જેના ભાગરૂપે સાસણગીર ખાતે એશિયાટિક લાયનને નિહાળવા આવતા દેશ વિદેશના પ્રવાસીઓ ગુજરાતની કલા સંસ્કૃતિથી પણ વાકેફ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત સંગીત નાટ્યકલા અકાદમીના નેજા હેઠળ ગીર ફેસ્ટિવલનું ખાસ આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત સાસણગીરના ગ્રીન પાર્ક રિસોર્ટના વિશાળ પ્રાંગણમાં પ્રવાસીઓને વિનામૂલ્યે જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા મનોરંજન પૂરું પાડવામાં આવે છે। ગુજરાત એ વિવિધ એરિયાઓ માટે ખૂબ રીતે આગળ છે। જે રીતે ગુજરાતમાં સોમનાથ છે, અંબાજી છે, એ જ રીતે ગુજરાત જેના માટે ગૌરવ લઈ શકે એવા એશિયાટિક લાયનનું પણ ગુજરાત ઘર છે અને આ એશિયાટિક લાયન જોવા માટે ગુજરાત બહારથી, વિદેશથી પણ પ્રવાસીઓ આ સિઝનમાં સાસણમાં ઉમટી પડે છે। આ પ્રવાસીઓ ગુજરાતની સંસ્કૃતિથી વાકેફ થાય તે માટે રાજ્ય સરકારના સંગીત નાટક અકાદમી દ્વારા વૈવિધ્યસભર સાંસ્કૃતિક કાર્યક્રમોનું અહીં આયોજન કરવામાં આવ્યું છે। 4 દિવસના ઉત્સવમાં આવનાર પ્રવાસીઓને વિનામૂલ્યે ગુજરાતની સંસ્કૃતિનું રસપાન કરાવવામાં આવશે। રાજ્ય સરકારની ખુશ્બુ ગુજરાત કી એડ બાદ સાસણગીર અને સોમનાથ ખાતે દેશ વિદેશના પ્રવાસીઓમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે। હાલ છેલ્લા કેટલાક વર્ષો ટુરિસ્ટ હબ તરીકે ઉભરેલા આ બંને સ્થળોએ નાતાલના મિની વેકેશનમાં પ્રવાસીઓનો જનસમુદાય છલકાય છે। ત્યારે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતની કલા સંસ્કૃતિથી દેશ વિદેશના લોકો વાકેફ થાય તે માટે ઉમદા કાર્ય હાથ ધરેલ છે। આ સાથે જ સમાચારોની સમાપ્તિ। વધુ સમાચારો માટે જોતા રહો લાઈવ ગુજરાત ન્યૂઝ। નમસ્કાર।